તમારા સંબંધી બાજી રે હારિયાવાળા કલર પણ તમાર જેવો નહીં હલા એક કલર તમાર જેવો છે સહી તાર ગાડી આખવાની રાતો શીખવી સાયકલ નહીં આવડતી કેમ છો ફોલો કર લો કે ફોલો કર લો ગાઈસ તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા સ્વાગત છે પરિવાર એક નવા બ્લોગની અંદર તો આજે છે ને મારી સાથેની પ્રજાને જીવન સંગીનીને ઘર ભેગા કરવાના અબે સાલે સોરી પિયર જવાનું તો આજ છે ને અમે જઈએ છીએ चिरागना मामा घरे ना भाई इसका मामा है वो और शकुनी जैसा चल आओ चीकू निसर्ग જાય મામુ કે ઘર તો જવાનું છે મામાના ઘરે તો છે ને ઠેલો પેક થઈ ગયો છે પણ હવે છે ને ગાડી લેવા જવાનું છે પેલા ગાડી લેતા આવીએ અને કૃપાલી બેન ને આવું છે પણ કહેવાય ને તાપની હેરાન થઈ જાય ગરમીની એટલે છે ને લઈ નહીં જતા જોઈએ હવે તો ચાલો હું ગાડી લઈને આવું તરત ચાલ બસ વાળી એટલે બસમાં જાવું બસમાં જાવ હે બસમાં જઈએ હાલો ગાઈસ કાકાની ગાડી છે કાકાની ગાડી લઈને જવાનું હોય ગાડી આવી ગયા ગાઈસ કૃપાલી જો રાજની ભી એને આવવાનું જો ઉતાવળ જો કૃપાલી છે લગભગ એના મમ્મી પપ્પા કરતા તો આપણા જ ભેગું વધારે રહે છે એટલે એને છે ને મજા આવે મારી સાથે તો એમાં ગાઈસ છે ને આજ સોનાલે ડ્રેસ પહેર્યો છે કોણ કઈ ખબર નહીં હાલે જલ્દી ઓલે ટ્રેક્ટર આવે હા અમે શું લાવો વળી ગાઈસ નીકળી ગયા હતા ફાઇનલી અને છે ને વહાં તો નાસ્તાની સુવિધા ચાલુ થઈ ગઈ છે કારણ કે નાસ્તો કર્યા વગર તો આપણે મેડ ના આવે પછી વોમિટ કર્યા વગર મેડ ના આવે દીદી હાય કેમ છો ફોલો ગાઈસ જય માતાજી તો છે ને હવેથી વ્લોગ કૃપાલીના વધુ આવશે અમારે કારણ કે ચિરાગ જઈ રહ્યો છે અત્યારે મામાના ઘરે સોનલ દેવી જઈ રહ્યા છે કારણ કે કોમેડી વિડીયો આવશે હવે એક બે ત્યાં સુધી તો આ લોકો વર્તા આવી જાય છે કારણ કે કાલ તો હું પાછો લઈ ગઈ આપણને ફાવતું નહીં ને આ લોકો એમના વગર ચાલો હવે આગળ જે સારા નજારા આવે ને જોઈએ શું આવે છે ફરદન ને કેમ છે શું કહે દીદી શું કહે ચા કર એને આગળ આપવું હે અને તારો નહીં આપવું ના તારું કોઈ કામ નહીં ભાઈ જો ડાબરિયાઓને આગળ આવું શામ તો બેહું જોઈએ પાર્ટનર ને પણ તો આના છે ને આ લપ્પા તો મળતા જ એટલું પાણી બગાડે ને કે તું આમ જો બોટલ એ આમ રાખ ને એની પેલા તો હાઈ કૃપાલી આવે રહી દીદુ લવ યુ કો માર દીકુ તો કરે દીકરી તો કે આખી ગાડી ખાલી પડી છે અને આ લોકોને બેહવા માટે જગ્યા ચો મળે ખબર પાછળ આખી ગાડી ખાલી પડી બોલો હા કે બોલતા હે નામ ના છે તો લગન જતા રહ્યો પણ ટ્રાય કરવાનો ટાઈમ જ ના મળે તને હું પૈણે લઈને જ મહત્વનું હોય તમારે તો માઇન્ડ તો વારે તો હા હારું એ ફોન ડોહી થઈ ગઈ બાબુ ડોહી થઈ ડોસી થઈ ગઈ તું આ અડવી ફેમસ છે એટલે છે ને અડવી લેવાની દેવીજી કે કેટલી લેવી 500 ગ્રામ 500 થઈ રહે ને હાલો અડવી લઈ લઈએ ગાઈસ થોડીક અડવી લઈને નીકળી ગયા હતા અને છે કા એટલે તાઈન રહ્યું એને શું થાય આ પગ મારવી હે આ રી ક્લચ છે આ રી બ્રેક છે અને આ રી રેસ છે ક્લચ દબાઈએ ને પછી આમ ગિયર બદલવું હોય ને તો એ ક્લચ દબાવવી પડે પેલી સમજી તાર ગાડી આખવાની રાતો શીખવી સાયકલ નહીં આવડતી શું કે ચંપુ મામા શંભુ એવો કોઈ શીખવાડે નહીં શંભુ મામા લુખેશ છે
ઓકે અને સ્કેટિંગ લીધા હતા તે ઘરેથી લીધા છો ને ચાલ ચીકુ અલા દીદી સ્કેટિંગ લાવી તું ઘરેથી ચા પડ્યા આગળ પાછળ પડ્યા પાછળ મારી એટલી ખુશી પપિત કરે કે હવે આજ તો કરી જ નહીં એ પપિત કર આવું શું કરે પપિત કર ફાઇનલી ગાઈસ સોનલ એમના મલકમાં એટલે કહેવાય ને વટિયાર પર આમ તો અમારે વટિયારમાં જઈએ આપણે બધા પણ છે ને વધારે વટિયારનો મલક જોવો ને તો અડકાયા બાવળ તો આમ છે ને આ સાઈડ જેમ રણ આવ્યું ને એ સાઈડ કારણ કે ખાર વધારે છે ને એટલે બાવળને રાખવા જ પડે કે બાવળથી જમીન છે ને ઘણી બધી સેફ છે તો પહોંચી ગયા તમે ગાતીનપુરા મારા મામાના ગામ તો અહીંયા છે ને ભીમનાથ દાદાનું મંદિર છે એ દાદો છે ને સાક્ષાત છે તો મંદિર જોવું છે શું જોવું દીદી તાર તો દર્શન કર લે આમ તાકીને દર્શન કર જય દાદા કે પડી જશે તો સોનલ છે ને એકી હાથે બે ને જો એક ખોળામ હતું અને એક પગ ઉપર બેઠું છે આ લોકોને સીટ છે ને તો જગ્યા પર નાનું બબ્બુ ખરામ હતું અને મોટું બબ્બુ શું સમજવાનું આમ હા નાનું એક આમ મોટું હોય તો આ મોટું છે મોટું છે ને આ નજારો છે ને રોડ નો મસ્ત છે એકદમ જોવો તમે એક નંબર નજારો કહેવાય સીધો રોડ આમ કા સોનું તો તમને નીંદર આવતી હોય ને એવું લાગે હવે એવું નહીં મને હે ને ભૂખ લાગી હે આને ઉલટી વાળું થાય હે રાખો ગાડી ચીકુ તો છે ને ચિરાગના વોમિટ જેવું થાય છે તો ગાડી હવે થોડી વાર ઊભી રાખી દઈએ વોમિટ થાય તો જુઠ્ઠા ગાડી ઊભી રાખે છે ક્યાં પણ મને આ ગામનું નામ કેવું છે જો રૂપનગર પણ લાખણીયારી 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 આ છોકરું પણ ઘડીક થાય ને ભોય પડે બિચારું મારું અમને છોકરાને બીજા કડી કામ યાર કશું થાતું નહીં જુઠ્ઠો છે એક નંબરનો. હોય એટલે મને ખબર છે એમ થાય રહ્યું કઈ થાતું નહીં થાતું હોત તો ક્યારનું કીધું હોત કે ભાઈ મને ઊભું રાખો दिस इज हमारे विस्तार के वटियार के हड़का है बावर क्या बोलते हैं इसको सोनी ये खारे खारे जा रहे मतलब આ બધો છે ને ફોરેસ્ટ એરિયા મોસ્ટલી આવી ગયો नहीं फॉरेस्ट एरिया और ये खारी खारी जमीन खारे खारे बावर और मीठे मीठे लोग मीठे मक्का ए मामो છે ને અમે જાય સ્કૂલમાં કા અમે જાય છે હા ભણાય કરો સબને એક પણ હે ઓય પણ એ છે પૈસા પકડવા જાઓ બહાર જ આવશે બે હવે તો બહાર જવાનું છે જોઈએ હાલો જાવું તો મેકી જાવ કહી દે તો મેકી જાવ કહી દે એને આજ જાવ આજ મેકી જાવ મામાને કહી દે આજ મેકી જાવ લે બોલે મેર હમણાં આવું કે તો ફાઇનલી પહોંચી ગયા હતા ચિરાગના મામાના ગામ મોહણ કરે ના વાલો યાર તો ગામનું નામ કંઈક આવું છે જો વિચિત્ર નહીં ધામ છે વેડ ધામ પણ છે ને શિવાળાનું ગામ છે હવે અહીંયાથી બે જ ગામ રહે ને પછી રણ આવી જાય ને એક ગામ પછી રણ આવી જાય કે બે ગામ પછી રણ આવી ગયા અને મંદિર મસ્ત બન્યું છે ગાઈસ સિંધોઈ માતાજીનું મંદિર છે જોરદાર મંદિર છે અને આખી જગ્યાનો મસ્ત વિકાસ થયેલો છે તમારા સંબંધી બાજી છે મારા હારિયાવાળા કલર પણ તમાર જેવો નહીં હલા તમારા સંબંધી લાગે જો એક કલર તમાર જેવો છું સેમ તાર ભાઈ હે રહ્યો એક તો માર ભાઈ એટલે એવું જો ભૂરા જેવો રહ્યો ને ના ના આ વાત સાચી ભૂરા જેવો રહ્યો ને વ્હાઈટ જેવો એ હું કાળિયો રે ને તાર ભાઈ મસ્તી કરે દાદા મીને ના ના હું હારા પર બધું દાજ કર નહીં હું તારા ભાઈ પર બધું દાજ કરું હા શું બતાવું મોર તો જીઓ દીકુ તો ફાઇનલી જાય છે ને આમના ગામના રસ્તા એટલા પકડેલા છે ને કે ગાડી લઈને બાઇક લઈને ન અવાય हाँ कहीं करो कहीं करो यार गाइस ससुराल की शेरी में पधार चुके हैं एक
મોટા મહારાજા જેવા એમના જમાઈ, પણ મારા દિયર કોઈ સ્વાગત કરવાની હે બોલો. આવો હેન્ડસમ જમાઈ મળ્યો હે, આ લોકો છે ને મારું સ્વાગત નથી કરતા. તમને શરમ આવી હોય કે નહીં? એ ફોન કર, કોકને ફોન કર. આમ જમાઈ શેરીઓની અંદર પધાર્યા હે કેમ? તો રામાપીરનું નામ લઈને કાલે બીચ છે એટલે છે ને. જય બાબા રે. રણુજા નહીં જવાનું, કાકા ના આવે ત્યાં સુધી નહીં જવાનું. બે જશું પીપળી રાતના દર્શન કરી મોડા આવી છે. અમે તમને કાલ ફોન એટલે મને એકલા ને એકલું લાગે. આઈ દીદી મામાન ઘર છે એટલે, દીવો વડે એટલે મામાન ઘર છે એટલે. દીવો વડે એટલે તો ફાઇનલી ગાઈસ પહોંચી ગયા હતા इसके मामा के घर. તો છે ને હજી અમારે વર્તું જવાનું, મારે મામાના ઘરે જવાનું છે. તો કેવો લાગ્યો આજનો બ્લોગ કમેન્ટ કરજો અને પેજને ફોલો કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ નવા બ્લોગ સાથે.